તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં પિરિમિડિન ન્યુક્લિયોસાઇડમાં તમને સાયટીડીન અને યુરિડીનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. આજે આપણે હજી એક પિરિમિડિન ન્યુક્લિયોસાઇડનું બંધારણ પુરવાર બાકી છે, જેનું નામ છે થાઇમિડીન. થાઇમિડીન બરોબર. તો સૌપ્રથમ થાઇમિડીનનું અણુસૂત્ર. થાઇમિડીનનું અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા C10H14N2O5 છે. આમાં મિથાઇલ ગ્રુપ્સ સમૂહ આવેલા હોવાથી એમાં કાર્બનની સંખ્યા એક વધારે છે. કોના કરતા? તો સાયટીડીન અને યુરિડીન કરતા. તો નેક્સ્ટ મુદ્દા આપણે જોઈએ થાઇમિડીનનું એસિડ. આ તો આપણે લખી શકીએ MnHCl વડે જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ કરવાથી થાઇમીન જે પિરિમિડિન બેઝ છે, પિરિમિડિન બેઝ અને ડીઓક્સી રિબોઝ જે શુગર છે મળે છે. બરોબર. મુદ્દા નંબર 2 માં તો આપણે લખી શકીએ C10H14N2O5 ને શું કરવાનું છે? જળ વિભાજન MnHCl. તો આમાંથી મળે થાઇમીન વત્તા શું મળશે? ડીઓક્સી રિબોઝ ને ડીઓક્સી રિબોઝ લખીએ તો આપણે સ્થાન લખી શકીએ. શું આવશે? 2' ડીઓક્સી રિબોઝ. બરોબર. તો સ્થાન આપણે બતાવવું હોય તો લખી શકીએ 2' ડીઓક્સી રિબોઝ. આ છે પિરિમિડિન બેઝ, ને આ છે શુગર. કયા પ્રકારના શુગર છે? ડીઓક્સી રિબોઝ શુગર. મુદ્દા નંબર 3 થાઇમીન નું બંધારણ. તો થાઇમિડીન કેવી રીતે બને? આ જે બેઝ છે એને આ શુગરનું જોડાણથી શું બનશે?
થાઇમિડીન. તો થાઇમિનનું બંધારણ તેના સંશ્લેષણ સિન્થેસિસ થી સાબિત થાય છે જે નીચે મુજબ અથવા પ્રમાણે છે. આ છે સાયન્ટિસ્ટનું નામ ઉપર ફિશર અને રોડર એટલે વર્ષ છે 1901. વર્ગમેન ની પદ્ધતિ પર છે, એમાં થોડુંક ફેરફાર છે. તેના માટે આપણે લેવાનું છે યુરિયા. અને તમને ખ્યાલ છે કે થાઇમિન એટલે શું થાય? 5-મિથાઇલ યુરેસિલ. આમાં મિથાઇલ સમૂહ આવે છે. એટલે જે અગાઉના આપણે સંશ્લેષણ કર્યા છે યુરિડીન, તો એમાં આપણે જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાં મિથાઇલ જોડવાનું છે. આના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે યુરિયા અને 2-મિથાઇલ ઇથાઇલ એક્રિલેટ. આ બંનેનું સંકલન કરવાનું છે એટલે ચક્રીયકરણ થાય. અને એમાં પછી આગળના જે આપણે પ્રક્રિયા કર્યા છે બે સેમ જ છે. પછી બ્રોમિનેશન કરવાનું છે અને પિરિડીન સાથે ગરમ કરવાનું છે એટલે થાઇમિન મળે. તો હવે આપણે થાઇમિનનું સંશ્લેષણ જોઈએ. એના માટે લેવાનું છે સ્ટાર્ટિંગ મટીરિયલ. શું લેવાનું છે? યુરિયા NH2 C ડબલ બોન્ડ O અને NH2. આ છે યુરિયા અને 2-મિથાઇલ ઇથાઇલ એક્રિલેટ. જે આપણે યુરિડિનોલ લીધા છે એમાં આપણે એક મિથાઇલ સમૂહ જોડવાનો છે. તો આપણે લેવાનું છે C ડબલ બોન્ડ O H5C2O. આ છે ઇથાઇલ. ને પછી આપણે શું લેવાનું છે? 2-મિથાઇલ એક્રિલેટ. તો CH3 અને ડબલ બોન્ડ CH2. આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન કહેવાય 1 અને આ છે 2. આનું નામ છે 2-મિથાઇલ પછી આ છે ઇથાઇલ એક્રિલેટ. બરોબર. તો હવે શું કરવાનું છે? એને ગરમ કરવાનું છે બંનેને. તો બે પ્રક્રિયા થાય. એક છે સંકલન પ્રક્રિયા થાય, પછી અહીંયા છે યોગશીલ પ્રક્રિયા થશે અને એમાંથી ચક્રીયકરણ થાય, ચક્ર બનશે. એટલે શું આવશે? ચક્રીયકરણ અથવા સાયક્લાઇઝેશન. ચક્રીયકરણ થાય તો પહેલા શું થશે? આ બે જોડાશે ચક્રીયકરણથી. પછી આમાંથી ઇથેનોલ દૂર થાય એટલે ચક્ર બને. આપણે એક જ તબક્કામાં બધું લખીએ છીએ તો શું કરશું? અહીંયાથી હાઇડ્રોજન H+ એનામાંથી ઇથોક્સાઇડ આયોન દૂર થાય. અને આમાં શું થશે? આ જે પાઇબંધ ઇલેક્ટ્રોન છે આ કાર્બન સાથે જોડાય. આ કાર્બન સાથે જોડાય એટલે અહીંયા શું આવશે? અહીંયા પ્લસ આવે અને અહીંયા માઇનસ આવે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનનું આ કાર્બન સાથે જોડાય, પાછો એમાંથી દૂર થાય અને પાછું નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવી લે. આપણે એ નથી કરવાનું. એટલે ડાયરેક્ટ આમાંથી આની સાથે થાય. આમાંથી એક પ્રોટોન છે ક્યાં જોડાશે? આ કાર્બન સાથે. એટલે ચક્રીયકરણ થાય એમાંથી બને આ છે C ડબલ બોન્ડ O પછી N
H C ડબલ બોન્ડ O અને અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયા જોડાય છે એટલે અહીંયા શું આવશે NH અને ઓલરેડી એક હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે શું આવશે CH આ પાઈ બંધ તૂટશે અને સિગ્મા બંધ બને એટલે શું આવશે CH2 આ કાર્બન આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે બંધ બને એટલે આ આવે આવી રીતે બને અને હવે આપણે ડાયરેક્ટ લખવું હોય તો આપણે અહીંયા કઈ ભૂલ કરીએ છીએ કેમકે આમાં કાર્બનની સંયોજકતા 3 જ બતાવે છે અને આ કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ છે તો આવી રીતે થાય તો એને આપણે લખી શકીએ HN NH અહીંયા શું છે કીટો ગ્રુપ ડબલ બોન્ડ O અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા શું આવશે CH3 હવે આ જે નિપજ મળે યુરેસિલ નું નિપજ મળશે ડાયહાઇડ્રો બરોબર તો આનું શું કરવાનું છે બ્રોમિનેશન એસિટિક એસિડમાં દ્રાવણ બનાવીને એસિટિક એસિડ ઘણા લખે છે તો આપણે એસિટિક એસિડ ને શોર્ટ ફોર્મમાં CH3COH ને તમને એમ લાગતું આ મને ન સમજાય તો શું લખી શકીએ ACOH એસિટિક એસિડ તો શું થશે જ્યાંના કાર્બોનિલ સમૂહ છે કાર્બોનિલ સમૂહના બાજુના કાર્બન આ કાર્બોનિલની બાજુમાં નાઇટ્રોજન છે તો અહીંયા નથી આ આલ્ફા આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન અને આમાંથી Br તો Br અહીંયા જોડાશે અને હાઇડ્રોજન દૂર થશે એટલે શું થશે બ્રોમો ઉત્પન્ન બને -HBr દૂર થાય બ્રોમો ઉત્પન્ન બને શું આવશે HN ખાલી ફેરફાર અહીંયા જ કરવાનું છે NH અહીંયા ઓલરેડી છે કીટો ગ્રુપ અહીંયા શું આવશે CH3 અને Br બ્રોમો ગ્રુપ જોડાશે ને આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે બતાવવા હાટું હવે એને ગરમ કરવાનું છે હવે આને શું કરવાનું છે ઉકાળવાનું છે પિરિડીનની હાજરીમાં તો શું લખાય બોઇલ વિથ પિરિડીન કોના સાથે બોઇલ કરવાનું છે પિરિડીન અને પિરિડીન નું સૂત્ર થાય C5H5N ઉકાળવાનું છે ગરમ કરવાનું છે એટલે ગરમ કરીએ એટલે એક પ્રકારના વિલોપન પ્રક્રિયા થાય તો આમાંથી બ્રોમાઇડ આયોન આમાંથી હાઇડ્રોજન H+ ને આ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર થાય તો શું આવશે અહીંયા સ્થાનાંતર થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવે એમાંથી બને HN બાકી કઈ ફેરફાર કરવાનું નથી તો અહીંયા આવશે કીટો ગ્રુપ અહીંયા છે કીટો ગ્રુપ અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા આવશે CH3 તો નંબરિંગ અહીંયાથી આપવાનું આ બાજુથી બી લખો આ ભાગને આપણે આ બાજુ લખી શકીએ તો તમારે ક્લોકવાઇઝ થાય એન્ડ આમ ક્લોકવાઇઝ થાય છે તો અહીંયા આવશે 1 2 3 4 5 તો આને કહેવામાં આવે છે થાઇમીન ની જગ્યા આપણે લખી શકીએ શું લખી શકીએ આમાં 5-મિથાઇલ યુરેસિલ તો આ છે એનું બંધારણ હવે આપણે નેક્સ્ટ મુદ્દા જોઈએ મુદ્દા નંબર 4 જે આપણે નક્કી કરવાનું છે ડિઓક્સી રિબોઝ નું બંધારણ ચક્રીય બંધારણ તો આપણે નેક્સ્ટ મુદ્દા જોઈએ ડિઓક્સી
રિબોસ ડિઓક્સી રિબોસ નું બંધારણ ડિઓક્સી રિબોસ નું બંધારણ અત્યાર સુધી બધામાં આપણે ન્યુક્લિયોસાઇડમાં કયા પ્રકારના પ્રક્રિયા કરતા હતા? કાર્બોહાઈડ્રેટનું જે બંધારણ નક્કી કરવાની પદ્ધતિ છે, સામાન્ય પદ્ધતિ અથવા રીતથી કરતા હતા. આમાં એ નથી કરવાનું, આમાં ફેરફાર થાય. આમાં આપણે મિથિલેશન અને જળ વિભાજન અને ઓક્સિડેશન કરતા હતા. પર આ ડિઓક્સી રિબોસ થાઇમિડિનમાં જે ન્યુક્લિયોસાઇડ છે એનું આપણે શું કરવાનું છે? પર આયોડિક એસિડ વડે ઓક્સિડેશન. બરોબર? તો આપણે એનું બંધારણ ડિઓક્સી રિબોસ નું બંધારણ થાઇમિડિનમાં રહેલ શુગર એ કઈ છે? તો ડિઓક્સી એટલે શું થાય? શુગર બે પ્રકારના હોય, એક છે રિબોસ અને બીજું છે ડિઓક્સી રિબોસ. એટલે ડિઓક્સી એટલે શું થશે? એક ઓક્સિજન પરમાણુ ઓછું હોય તો એને કહેવામાં આવે છે ડિઓક્સી. તો ડિઓક્સી રિબોસ છે જે નીચે પ્રમાણે નક્કી થાય છે. તો હવે આપણે જે ચોથા નંબરના મુદ્દા છે ડિઓક્સી રિબોસ નું ચક્રીય બંધારણ નક્કી કરવાનું છે. તેમાં તમને ખ્યાલ જ છે કે ડીએનએ માં યુરેસિલ હોતા નથી અને આરએનએ માં થાઇમિન હોતા નથી. તો કયા પ્રકારના શુગર હોઈ શકે થાઇમિનમાં? તો ડિઓક્સી રિબોસ. તો ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ માં જો ફ્યુરાનોઝ ચક્ર હોય તો તેમાં નજદીક અથવા પાસે નજદીક એડસેજન્ટ ના બે કાર્બન સાથે હાઇડ્રોક્સી OH સમૂહ ન હોવાથી HiO4 પર આયોડિક
એસિડ જ્યારે બાજુબાજુના કાર્બન સાથે OH સમૂહ ન હોય તે પ્રક્રિયા આપતો નથી. સાથે પરાયોડિક એસિડ સાથે પ્રક્રિયા રિએક્શન આપતા નથી. તો ન્યુક્લિયોસાઇડમાં આવેલા શુગરમાં જો નજદીક પાસે એડજેસન્ટ ના કાર્બન સાથે બે ને કહેવાય વિસિનલ અથવા ગ્લાયકોલ બાજુના OH સમૂહ આવેલા હોય તો તેની HiO4 પર આયોડિક એસિડ વડે ઓક્સિડેશન થી કાર્બોનિલ સંયોજન કાર્બનની બંધ તૂટે અને એમાંથી કાર્બોનિલ સંયોજન બને. ઓક્સિડેશન પ્રક્રિયા એલ્ડિહાઇડ અથવા કીટોન બને. પ્રક્રિયા થવાથી તેટલા જ કાર્બન વાળો ડાય એલ્ડિહાઇડ બને છે. જો નજદીક ના કાર્બન સાથે બે OH સમૂહ ન હોય, બે OH સમૂહ ન હોય તો HiO4 પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. તેથી કહી શકાય કે થાઇમિડીન ની પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા
પ્રક્રિયા થતી નથી એટલે કે એલ્ડિહાઇડ મળતો નથી તેથી થાઇમિડીન માં રહેલ આપણે શું કહી શકીએ છીએ? શુગર કયા પ્રકારના છે? શુગર ડીઓક્સી રિબોઝ એ ફ્યુરાનોઝ ચક્ર આવેલ છે. ફ્યુરાનોઝ ચક્ર આવેલ છે. કઈ છે? ફ્યુરાનોઝ ચક્ર આવેલ છે. તો આપણે લખીએ બે સાથે. શું આવશે અહીંયા? એન, આ બેઝ છે, CH બીજા કાર્બન સાથે જ્યારે ડીઓક્સીરિબોઝ હોય તો બીજા સ્થાન ઉપર કાર્બન સાથે OH સમૂહ હોતા નથી. અહીંયા શું હોય છે? હાઇડ્રોજન CH OH CH અહીં આવશે CH2OH. આ જે નાઇટ્રોજન છે એ N1 છે. તો આ છે ન્યુક્લિયોસાઇડ ને છે ફ્યુરાનોઝ ચક્ર. કયા પ્રકારના શુગર છે? ડીઓક્સી રિબોઝ. તો ડીઓક્સી રિબોઝમાં બીજા કાર્બન સાથે OH ઓક્સિજનની જગ્યા હાઇડ્રોજન પરમાણુ હોય. અહીંયા છે બાજુમાં, નજદીકના OH નથી. આ ગ્લાયકોલ ન કહેવાય, બરોબર? વિસિનલ ગ્લાયકોલ ન કહેવાય. બાજુમાં નજદીકમાં નથી. આનું શું થશે? HiO4 અથવા પર આયોડિક એસિડ વડે એનું ઓક્સિડેશન થશે નહીં. એટલે પ્રક્રિયા થતી નથી. તો જ્યારે પાયરાનોઝ ચક્ર હોય N1 CH CHH CHOH CHOH અને કેટલા આવશે? CH2 અને આ ચક્ર બનાવે. આ છે ન્યુક્લિયોસાઇડ. આ છે પાયરાનોઝ ચક્ર અને છે શુગર છે ડીઓક્સી
रिबोस रिबोस ताना एक मोल पर आयोडिक एसिड वडे ऑक्सिडेशन थाय तो कि आमा पायरनोस चक्र में बाजू बाजू में OH ग्रुप छे એટલે શું થશે અહીંયાથી કાર્બન કાર્બન વચ્ચેનું જે બોન્ડ છે એનું વિખંડન થાય બ્રેક થાય ના હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન દૂર થાય ને અહીંયા છે શું આવશે ડબલ બોન્ડ આવે અહીંયા ડબલ બોન્ડ આવે એમાંથી બને એન નાઇટ્રોજન પહેલા સ્થાન સાથે બેઝ જોડાયેલા છે સુગર ના કાર્બન સાથે તો શું આવશે CH અને અહીંયા શું બનશે આ હાઇડ્રોજન દૂર થાય એટલે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા ડબલ બોન્ડ આવે તો એને શું કહેવાય એલ્ડિહાઇડ CHO ના છે CH2 અહીંયા ઓલરેડી છે કોમન છે ઓક્સિજન પરમાણુ ચક્રીય બંધારણ છે એટલે શું બને છે એલ્ડિહાઇડ તો વાસ્તવમાં ડીઓક્સી रिबो न्यूक्लियोसाइड थायमिडीन ने पर आयोडिक एसिड साथे प्रक्रिया थती નથી તેથી ફ્યુરાનોસ ચક્ર આવેલ છે તો હવે આપણે જોઈએ બંધારણીય સૂત્ર તો આપણે એ બંધારણીય સૂત્ર લખીએ છીએ કોના ડીઓક્સી થાઇમિડીન નું નીચે પ્રમાણે છે અથવા સુગર જે છે એનું બંધારણીય સૂત્ર લખીએ ડીઓક્સી રિબોસ નું બંધારણ નીચે મુજબ છે આ છે 1', 2', 3',
4 prime 5 prime. તો આ છે ડીઓક્સી રિબોઝનું ચક્રીય બંધારણ. બાકીના મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર, ત્યાં સુધી આવજો.